ગાઈસ આપણને એક ભાઈ મળ્યા છે એ આખો દિવસ વણે તો પણ 100 રૂપિયા નથી કમાઈ શકતા. તો શું નામ છે તમારું ભાઈ? બાદલ. તો આ કેટલા રૂપિયાનું થશે? આ 20 રૂપિયાનું. 20 રૂપિયાનું આખો દિવસ આવું બધું બનો તો પણ આવા બાટલા તો ભાઈ વિચારો આટલું બધું આખું આ જે ગ્રાઉન્ડ છે આખું ફર્યા તો પણ 20-30 રૂપિયાનું થશે. એટલે વિચારો આ લોકોની પરિસ્થિતિ કેવી હશે આ ભાઈ લોકોની. તો ભાઈ આપણા વિચારો આવા લોકોને આપણે હેલ્પ કરવી જરૂરી છે. તો આવા લોકોની હેલ્પ કરજો ભાઈ, કશે બી તમે મળે તો. તો ભાઈ આ ભાઈ એવું કહે છે કે મેં આ 20 રૂપિયાનું 20 રૂપિયા બી નહીં થશે. 20 તો વિચારો આ લોકો બિચારા ખાવા માટે શું નોકરી ધંધો તો શોધે છે તો પણ નથી મળતી. તો ભાઈ શું કરવું હવે આ ભાઈનું શું કરવું બોલો. મેં સ્પેશિયલ ઊભા રાખીને મેં આ લોકોને પૂછ્યું અને કહે છે કે ભાઈ આખું ગ્રાઉન્ડ ફર્યા તો બી 20 રૂપિયાનું નહીં થાય. એટલે શું કહેવાનું, કલાક 2 કલાકથી ભાઈ ફરે છે. તો કેટલા ટાઈમથી આવું કામ કરો? હા, કામ મળે તો આ તો 1 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષ? હા. તો ભાઈ 1.5 વર્ષ થઈ ગયું છે આ ભાઈને. તો હમણાં મેં ગ્રાઉન્ડમાં આવેલો જે મેં બચપનમાં રમતો હતો તે. તો ભાઈ હવે શું કરીએ, હવે પૂછું મેં મહિલો તો આપણે ચાલો હવે એને રવાના કરીએ આપણે. તો ચાલો ભાઈ આપણે હવે જઈએ, મળીએ આપણે. હા ને, ચાલો મળીએ. ચાલો ભાઈ હવે આપણે બી આગળ વધીશું બ્લોગમાં. તો હેલો ગાઈસ, કેમ છો? મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આજે તમારો ભાઈ ગુજરાતીમાં વાત કરે છે, ગુજરાતીમાં. તો સોચો મેં ગુજરાતીમાં કેમ વાત કરું છું, કેમ કે મેં પ્રોપરલી ગુજરાતી છું એટલા માટે. કેમ કે મેં હિન્દીમાં બનાવતો મને મજા નહીં આવતી, તો એટલે મેં ગુજરાતીમાં વિડીયો બનાવું છું. તો ચાલો આપણે બ્લોગમાં આગળ વધીએ. અમને મેં તમને કશું જ નહીં કેમ, ખાલી તમે બ્લોગમાં ખાલી તમે જોયા કરજો અને સ્કીપ નહીં કરતા, વિડીયોનો પૂરો જોજો. બ્લોગમાં આજે તમને કંઈ મજા આવશે, મેં કોના માટે કરું છું બધું જોજો. ને તમે સોચજો કે મેં જેમ જેમ વિડીયોમાં આગળ વધશે તો મેં કોના માટે કરું છું સોચજો. વિડીયોને ખાલી એમ જોયા ના કરતા, સોચજો કે મેં કોના માટે કરું છું. તો ચાલો આપણે વિડીયોને આપણે આગળ ખેંચી લઈ જઈએ, વિડીયોમાં મહેનત કરીએ, શું કરીશું. ચાલો આપણે વિડીયોને આગળ પહોંચાડીએ 10 મિનિટ, 11 મિનિટ, 15 મિનિટ સુધી. તો ચાલો બ્લોગમાં આપણે તમને બની રહેજો. ચાલો જઈએ આપણે આગળ. તો મેં બીજા ગ્રાઉન્ડમાં આવી ગયો છું, જ્યાં મારે થોડું શું લેવાનું છે અહીંયાથી. અને બીજી વસ્તુ એ જો મેં કેટલી બધી બોટલ શોધી છે, આને મેં શું કરીશ તે તમને આગળ ખબર પડશે. તો ચાલો આપણે ત્યાં ત્યાં થોડી બોટલો, વધારે બોટલો પડી છે કે ત્યાંથી આપણી બોટલ લઈ લઈએ, આની અંદર ભરી લઈએ અને પછી આપણે આગળ વધીશું. તો ચાલો આપણે બોટલ લેવા જઈએ. તો ગાઈસ અહીંયા એટલી બધી બોટલો છે, એટલી બધી. તો તમને બતાવું, એક આ રહી, જો કેટલી બધી બોટલો છે અહીંયા દારૂ બી એટલા બધા લોકો પીએ છે. આ ગ્રાઉન્ડ જ એવું છે. તો શું કરીએ, તો આપણે અહીંયાથી આપણે બધી બોટલો વણી લઈશું અને બેકી કરશું મારા ઠેલામાં. અને આપણે પછી એનો આગળ કંઈ તમને મેં ના કેમ હમણાં તો કહી દઈશ તો મજા ના આવે. તો ચલો પહેલાં આપણે બધી બોટલો ભરી લઈએ. જો આ બધી બોટલો, કેટલી બધી બોટલો છે. જો આ બધી બેગમાં આપણે નાખી દઈએ. મને થોડું અજીબ લાગે છે બધી બોટલ લેવાનું, પણ આપણે કોઈ કામ કરવામાં આપણે થોડું કંઈ આપણે કામ કરતા તો કંઈ ગભરાવાનું નહીં, શરમ ના નાખવી. આપણે તે કામથી આપણને આગળ વધવાનું મળતો હોય તો ગભરાવાનું નહીં, આપણે કામ કરવાનું. જો કેટલી બધી બોટલો છે. અને આ કોઠામાં આ બેગ છે, એમાં બધી નાખવાની છે. કેટલી બધી બોટલો પ્લાસ્ટિક. અને જુઓ શું મળ્યું, રોયલ સ્ટેક. જો અહીંયા બધું આવું જ કામ થાય ભાઈ. શું કરીએ હવે, મને આપણે આપણું કામ પર ધ્યાન આપો. બીજી જો કેટલી બધી બોટલો છે. બોટલ તો બધી બહુ છે અહીંયા. આપણે પછી આનું કંઈ આપણે કરવાનું છે હમણાં નહીં કહેવું તમને મેં, આને નહીં કહેવું મને. આ તો કહી દઈશ તો તમને વ્લોગમાં મજા ના આવે. તો મેં થેલો લઈને ચાલું છું. બધી છોકરીઓ મને જોઈને હસતી હતી, પણ આપણે જે કામથી આપણને સક્સેસ મળતી હોય એ કામથી આપણને શરમ ના લાગવી જોઈએ. તો આપણું કામ પર ફોકસ કરો. કેટલી બધી બોટલો કરી નાખી છે આપણે. જે કામથી આપણને સક્સેસ મળતી હોય, આપણને કંઈ મળતું હોય એ કામથી આપણે શરમાવાનું નહીં. તો ચાલો આપણે આગળ વધીએ. આ બેગ છે આપણી, અને
કોઠરો પણ કહેવાય, કોઠરો. તો ભેગા કરો ભાઈ, ભેગા કરો. અને આપણે પછી આગળ શું કરીશું હમણાં નહીં કહેવું તમને મેં. હા છે મયલી બીજી બોટલો પણ મયલી. બહુ બધી બોટલો છે અહીંયા. હવે બીજી જગ્યા પર જવું પડશે, પણ થોડું ચેક કરી લઉં બોટલો છે કે નથી. આટલી બોટલ તો મેં ભેગી કરી છે, હવે આગળ જોઈ લે બીજી બોટલ મળે છે કે નથી મળતી. એવું લાગે છે કે મેં બધી બોટલો ભેગી કરી દીધી છે આ જગ્યા પરથી. હવે જોઈએ હવે નેક્સ્ટ લોકેશન કઈ જઈએ આપણે. તો મેં કેટલી બધી બોટલો ભેગી કરી નાખી છે, તો જોવું છે તો જુઓ કેટલી બધી બોટલો, જુઓ કેટલી બધી બોટલો આ જગ્યા પરથી. આ બધી જગ્યા મેં ચેક કરી દીધી છે, બધી જગ્યાએથી મેં બોટલો બધી લઈ લીધી છે. ચલો હવે નેક્સ્ટ લોકેશન પર જઈએ, ત્યાં બોટલો આપણે ભેગી કરીએ અને બોટલો શું કરવું છે શું નહીં હમણાં નહીં કહેવું. તો ચાલો આપણે આગળ વધીએ બ્લોગમાં. તો આપણે બીજી લોકેશન પર આવી ગયા છે, આપણો ઠેલો આપણી સાથે જ છે. આ લોકેશન પરથી આપણને કંઈ બોટલો મળે છે કે નથી મળતી. મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો કે ભાઈ બોટલો બધી ક્યાં મળશે, બધી ખાલી બોટલો પાણીની. તો મને આ લોકેશન બતાવ્યું, પણ અહીંયા તો કોઈ બોટલ નથી દેખાતી ભાઈ. જુઓ હા ત્યાં થોડી પડી છે આગળ, તો અહીંયા તો કોઈ બોટલ નથી દેખાતી. આપણે આગળ જોઈએ, મળે તો લઈ જઈશું, બરાબર. નહીં તો આપણે આગળ આવી રહી. એક આ બોટલ રહી, એક આ બોટલ રહી. બહુ આટલી 2 બોટલ મળી છે. આપણે થોડી વધારે એમ તો બોટલ કરી નાખી છે. બીજી આગળ આ મને લાગે હમણાં જ કોઈ પાણી પીને નાખી છે. તો અહીંયા તો બીજી કોઈ બોટલ તો દેખાતી નથી. કેવું ઘર છે જુઓ, બહુ જૂનું છે, બહુ પહેલાંનું. બહુ જૂનું એટલે બહુ પહેલાંનું ઘર છે આ ભાઈ. કશે બોટલ નથી દેખાતી. મારા ફ્રેન્ડને મારે કહેવું પડશે કે ભાઈ સારી લોકેશન તો આપવું જોઈએ. આ કેવી લોકેશન, ખાલી 2 બોટલ મળી આપણને. 2 બોટલથી શું થશે, આપણે આખો ઠેલો ભેગો કરવાનો છે, આખી બેગ ભેગી કરવાની છે બોટલની. 2 બોટલથી મારું કંઈ ના થાય. તો ચાલો આપણે બીજી લોકેશન પર જઈએ. પણ આ લોકેશન બહુ જ મસ્ત છે ભાઈઓ. લોકો અહીંયા ફોટોશૂટ પણ કરવા આવે છે. અને આપણે ચાલો આગળ વધીએ આપણા વ્લોગમાં. પેલી રહી મારી એક્સેસ સ્કૂટી જોઈને, અને આ રહ્યું મારું બેગ. કેવું શરમ, આપણે કોઈ કામમાં શરમ ના રાખવી ભાઈ, આગળ વધવાનું. જો પેલી ગાયો ચડે છે. ને આ રહી આપણી એક્સેસ, જે મારું ડ્રીમ હતું કે મેં એક્સેસ લઈશ, તો મેં લઈ બી લીધી. ચાલો આપણે કામમાં આગળ વધીએ. હું થોડો આગળ આવ્યો, 2 બોટલો મળી છે આપણને. એક આ રહી અને આપણે અંદર નાખી દઈએ એ બેગમાં. અને બીજી આ રહી. આપણે આવી રીતે થોડી બોટલો ભેગી કરીને આખો ઠેલો ભેગો કરવાનો છે ભાઈને. આપણે આગળ એનું કંઈ કરીશું. મેં તમને પછી છેલ્લે કહીશ કે મેં આ બધું શું કરવા માટે કરું છું. શું કરવા માટે કરું છું એ તો તમને ખબર પડી જશે. તો આ જગ્યાથી આપણને બોટલ મળી રહી છે થોડી. તો પહેલાં આપણે આ બધી જગ્યાને આપણે છાનબીન કરી લઈએ કેટલી બોટલો છે. આપણે આખી બેગ ભરવાની છે, એટલે આપણે છાનબીન તો કરવી પડશે ભાઈ. પેલી એક બીજી બોટલ આ રહી. આપણે એ બધી બોટલો ભેગી કરવાની છે. આપણો ટાર્ગેટ છે એક વસ્તુ કરવા માટે. એ વ્યક્તિ સાચું બોલતો હતો કે નથી બોલતો જોઈએ. તો પહેલાં આપણે આપણા બેગમાં નાખી દઈએ અને આગળ આપણે જઈએ. સ્કૂટી લઈને આપણી સ્કૂટી છે, આપણે આગળ લઈને જઈએ. કેમ કે બહુ નાખી દઈએ આપણે. અહીંયા કોઈ બોટલ તો મળતી નથી, પણ અહીંયાનું જે વાતાવરણ છે, જે નેચરલી છે, એટલું મસ્ત લાગે છે. અને આ ફોટા પાડવા માટે બેસ્ટ જગ્યા છે ભાઈ. અહીંયા મેં પણ બહુ બધા ફોટા પડાવ્યા છે.
તો જુઓ તમને અમને મેં લોકેશન બતાવું. જુઓ કેટલું મસ્ત લોકેશન છે. અહીંયા બહુ બધા શનિ અને રવિવારે બધા બહુ લોકો ફોટો પડાવવા આવે છે. બહુ બધા લોકો કપલ હોય, બોયઝ હોય, ગર્લ્સ હોય, બધા લોકો ફોટો પડાવવા આવે. અહીંયા દારૂવાળા બી બધા બહુ લોકો આવે ભાઈ, સોરી બધા બહુ લોકો આવે. એ નાઇટ એ લોકો નાઇટ શો ચાલે, આપણું દિવસમાં ચાલે, એ લોકો નાઇટ શો ચાલે. અને અહીંયા કોઈ બોટલ એ વણવાવાળા બી બધા બહુ આવે. હા તે આજે મેં તમારા ભાઈ આજે મેં વણવાવાળો બની ગયો છે. વણવાવાળો છોડો આવવાની વાતોને. તો અહીંયા તો કોઈ આપણને બોટલ મળતી નથી એટલે આપણે આગળ જવું પડશે, કારણ કે આપણે આખી બેગ ભરવાની છે. તમને ખબર જ હશે કે મેં આખા વ્લોગમાં કહેતો આવ્યું છે કે આપણે બેગ ભરવાની છે. તો ચાલો આપણે બીજી લોકેશન પર જઈએ. ગાઈસ આપણે બીજી લોકેશન પર આવી ગયા છીએ અને આવતા જ મને એક બોટલ મળી ગઈ. બતાવ જો, અને આપણે એ બોટલ લઈ લઈએ. ચાલો હવે આપણે આપણા બેગમાં નાખી દઈએ. તો ચલો આપણે આગળ બી જઈએ, લોકેશન પર આખું ફરી લઈએ અને પછી આને આપણે આગળ કંઈ કામમાં પ્રોસેસમાં લગાવીએ. ચાલો. અહીંયા એટલા બધા મોરના બચ્ચા છે, જો બતાવું. એ ચાયલા મને જોઈને ગભરાઈને જતા રહ્યા. જે ચાયલા એટલા બધા બચ્ચા છે મોરના, કેટલા મસ્ત લાગે છે. જો ભાઈ મેં થોડો આગળ આવ્યો તો મને થોડી બોટલો મળી છે. આ રહી યાર, ઝાડવામાં જવું પડે આપણે બોટલ લેવા. કેવું છે કિસ્મત આપણું. કિસ્મત તો ચાલે ભાઈ. હવે આ 3 બોટલ મળી છે, આપણે આમાં નાખી દઈએ. ભાઈ બધી બહુ બોટલો થઈ ગઈ છે. આપણે આખી બેગ ભરી નાખી છે મેં. તો થોડું આની પર જઈએ, કેમ કે અહીંયા મેં એટલા માટે આવ્યો છું કારણ કે બધા દારૂવાળા લોકો, વિસ્કીવાળા લોકો એ પીવા બેસે છે સાંજના ટાઈમ પર. એટલા માટે થોડા આપણે સુનસાન જગ્યા પર આવે તો એ વસ્તુ બોટલો વધારે મળવાની શક્યતા હોય, એટલા માટે મેં અહીંયા આવ્યો છું. પણ હવે થોડું ઉપર આવ્યો તો કોઈ બોટલ તો દેખાતી નથી મને. શું કરીએ ભાઈ, હવે આપણે એ બોટલ આપણે હવે કંઈ કરવું જ પડશે હવે. તો ચાલો હવે તમને મેં જે કીધું હતું સ્ટાર્ટિંગમાં કે થોડો ટાઈમ પછી વ્લોગમાં તમને બોટલે મેં શું કરવાનું છું, તો એ ટાઈમ આવી ગયો છે. ચલો હવે મેં શું કરવાનું છે તમને ખબર પડી જશે. ચાલો હવે બોટલે મેં શું કરીશ, તો ચલો હવે આપણે જ્યાં મેં તમને ખબર પડશે ત્યાં જાઉં છું એ જગ્યા પર. તો ચાલો આપણે જઈએ. તો ભાઈ હવે આ બોટલને આપણે વેચવા માટે આવ્યા છે. તો આ રહે આપણે વેચવાની દુકાન. આપણે આ વેચી કાઢીએ આપણે આ બોટલો. ચલો આપણે શું ભાવ આપે છે અને જોઈએ સાચું છે કે ખોટું છે. कितना हुआ? क्या दे रहे हैं ना थोड़ा किलो का कितना चल रहा है? किलो का 20. 1 किलो का 20. जो भाई मैंने बोतल बेची है इधर, उसका 10 रुपया है भाई. देखो 10 रुपया जो मैंने इधर बेची है उसका सिर्फ 10 रुपया है भाई. तो चलो हम लोग अभी घर पे जाएंगे और मैं थोड़ी आपको बातचीत कहना चाहता हूँ. चलो मैं घर पे जाता हूँ पहले. तो गाइस તમે જોયું મેં 1 કલાક બોટલ વણીને ખાલી 10 રૂપિયા કમાયા. તો બિચારો પેલા ભાઈએ આખું ગ્રાઉન્ડ ફર્યું હતું, તેને કેટલા કલાક લાગ્યા, તે 20 રૂપિયા કમાય આખો દિવસમાં. તો ભાઈ એટલા માટે કહું છું તમને કે ભાઈ પૈસા કમાઓ. પૈસા એટલા ઇમ્પોર્ટન્ટ છે. તમારા મા બાપ કેવી રીતે કમાતા હશે અને તમને કેવી રીતે મોટા કર્યા હશે, તો ભાઈ મા બાપની બી ઇજ્જત કરો. મા બાપ કેવી રીતના પૈસા તમને આપે છે, કેવી રીતે કમાય છે. એટલા માટે આ બ્લોગ મેં બનાવ્યો હતો, તો તમને ખબર પડે કે પૈસા કેવી રીતે આવે, મા બાપ કેવી રીતના પૈસા કમાવી લાવે. તો ચલો નેક્સ્ટ વ્લોગમાં મળીશું ભાઈ. નેક્સ્ટ વ્લોગ બી આવી રીતે મજેદાર હશે. ચલો નેક્સ્ટ વ્લોગમાં મળીશું. બાય બાય.